સિહોરમાં અકસ્માતે વીજ થાંભલો તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો। મંગળવારે સાંજે સિહોરમાં તાલુકા પંચાયત સામેના વિસ્તારમાં અકસ્માતમાં વીજ થાંભલાઓ પડ્યા હતા। જોકે સદભાગ્યે કોઈ હાનિ થઈ ન હતી। વીજળી તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। પાટનગર ખાતે રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ આજે બંધ રાખવી પડી છે। મુખ્યમંત્રી પદેથી શ્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળ માટે આજે બુધવારે બપોર બાદ શપથવિધિ યોજાનાર હતી, પરંતુ મંત્રીમંડળમાં નવા જૂના ચહેરાની પસંદગીમાં ડખો હોવાથી આજે આ સમારોહ મુલતવી રાખવો પડ્યો છે। ગાંધીનગર ખાતે હવે આવતીકાલ ગુરુવારે આ સમારોહ યોજાશે તેમ જણાવાયું છે। आज जो योजनाएं बनाई जा रही है, वहां तो एक पंथ अनेक काज, उनसे अनेक लक्ष्य सिद्ध हो रहे हैं। जल जीवन मिशन के तहत घर घर पाइप से पानी पहुंचाने की वजह से हमारी माताओं बहनों का जीवन आसान हो रहा है। इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है। इससे गंदे पानी से होने वाली हैजा, टाइफाइड, इंसेफेलाइटिस जैसी अनेक बीमारियों में भी कमी आ रही है। यही नहीं, इस योजना का लाभ इंसानों के साथ साथ पशुधन को भी हो रहा है। સિહોરમાં ગંદકી નિકાલ કામગીરી અંગે પૂરી તપાસ કરવા માંગ થઈ છે। સિહોર નગરપાલિકા દ્વારા ગંદકી નિકાલ સુએજ ટ્રીટમેન્ટ કામગીરી હાલ રોકવા માંગ થઈ છે। અહીંના અગાઉના કામોમાં ગેરરીતિ સંદર્ભે પૂરી તપાસ બાદ જ આ કામ કરવા અગ્રણી શ્રી દીપશંકભાઈ રાઠોડે નગરપાલિકામાં રજૂઆત કરી છે। સિહોર નગરપાલિકામાં ભૂગર્ભ સૌરમ જયંતિ યોજના અન્વયે ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરવામાં આવે, જે કામ બાબતે સાહેબ ફેઝ 1 નું કામ હતું એ બાબતે સંપૂર્ણપણે આ ગટર પ્રોજેક્ટ નિષ્ફળ નીવડ્યો છે।
એના માટે શિહોર નગરપાલિકાની સાધારણ સભાએ સર્વાનુમતે જનરલ બોર્ડમાં ગેરકાયદેસર ઠરાવ કરી અને આ ગેરરીતિની તપાસ વિજિલન્સ કમિશનર શ્રી ગાંધીનગરને કરેલી. અત્યારે હાલના તબક્કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે STPA નું કામ શરૂ કરવા જઈ રહ્યા છે. ફેઝ 1 છે એ સંપૂર્ણપણે નિષ્ફળ છે, કાર્યરત નથી. તો ગટરોની લાઈન ત્યાં નાખવામાં આવી નથી અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ શરૂ કરે છે. તો એક બાજુ ન્યાયના હિતમાં તપાસ ચાલુ હોય અને બીજું કામ એના આનુષંગિક કામ શરૂ કરે એ સંપૂર્ણ ગેરકાયદેસર ગણાય. કારણ કે સરકાર દરવાજાથી ઝકરિયા મસ્જિદ સુધીના કુવા સુધી કોઈ અનબ્રેકેબલ ફાસ્ટ ટ્રેક લાઈન નાખી નથી. ત્યારબાદ ઝકરિયા મસ્જિદથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી કોઈ ગટરનું કામ થયેલું નથી. માધવનગરથી પણ કોઈ ગટરનું કામ થયેલું નથી. તો ગટરનું સંપૂર્ણપણે ગેરરીતિવાળું અધૂરું કામ હોય અને એ પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 12.5 કરોડ રૂપિયાનો કરતા હોય તો શિહોર શહેર માટે સાહેબ આ મોટામાં મોટો ફ્રોડ ગણાય. અને આ નગરના નાગરિકો માટે આવી સરકારની આદર્શ કલ્યાણકારી યોજના હોય કે જે ગુજરાત સરકારે એક આ શહેરના માટે તમામ પ્રકારના રોગોથી મુક્ત કરવા માટે આ એક ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા માટે 51 કરોડ જેવી માત્ર રકમ આપી હોય, ત્યારે એ પ્રોજેક્ટ સંપૂર્ણપણે નિષ્ફળ છે. એની તપાસ નગરપાલિકાના ચાલુ બોર્ડે સર્વાનુમતે તપાસ માંગી છે, ઠરાવ કરીને તપાસ માંગી છે. અને એ પછી એ તપાસ પૂર્ણ ન થઈ હોય, એ તપાસ હજી સુધી એનો કોઈ નિકાલ ન આવ્યો હોય, એ પહેલા બીજું કામ શરૂ કરી દેવું એ સાહેબ ન્યાયના કોઈ હિતમાં નથી. એ સંપૂર્ણપણે અન્યાય કરતા છે. અને આ નગરના નાગરિકોને જેમ ગટરમાં ફેર થવું પડ્યું એવી જ રીતે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ પડ્યો રહેશે અને ધૂળ ખાશે. અને આવતા દિવસોમાં સરકારશ્રીના 12.5 કરોડ જેવી માત્ર રકમ ધૂળધાણી થશે. એની અમને ચિંતા છે, એની અમને વેદના છે. પાણી પુરવઠા બોર્ડ પાણી પુરવઠા બોર્ડ પાણી પુરવઠા બોર્ડ 11 કરોડ ની લાઈન. પહેલા ચર્ચા કરી આ ચર્ચા કરી અને બીજું આ કામ આપણે આવું કરીએ. બરોબર. મને પાણી પુરવઠા બોર્ડ કરી છે એ જોઉં. पुरानी शिक्षा व्यवस्था को बदलना उतना ही आवश्यक था जितना किसी खराब हुए ब्लैक बोर्ड को बदलना आवश्यक होता है. जैसे हर स्कूल में पिनअप बोर्ड होता है, उसमें तमाम जरूरी कागज, स्कूल के जरूरी आदेश, बच्चों की बनाई पेंटिंग आदि आप लोग लगाते रहते हैं. ये बोर्ड कुछ समय में भर जाता है. उस पिनअप बोर्ड पर नई क्लास के नए बच्चों की नई पेंटिंग्स लगाने के लिए आपको बदलाव करना ही पड़ता है. नई राष्ट्रीय शिक्षा नीति भी नए भारत की नई उम्मीदों की, नई आवश्यकताओं की पूर्ति का एक सशक्त माध्यम है. શ્રી મોરારી બાપુ દ્વારા સૌરાષ્ટ્રમાં 2 દિવસના વરસાદી તારાજી સામે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં સહાય જાહેર કરી છે. દાર્જિલિંગ ખાતે ચાલતી રામકથા દરમિયાન શ્રી મોરારી બાપુએ 2 દિવસ દરમિયાન વરસાદથી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં થયેલી તારાજીની વિગતો મેળવી આ નુકસાની માટે મુખ્યમંત્રી શ્રી રાહત ભંડોળમાં ચિત્રકૂટધામ તલગાજીરા દ્વારા ₹25 લાખ સહાય મોકલાશે તેમ કહ્યું છે. मैं आदरणीय मुख्यमंत्री साहब भूपेंद्र भाई पटेल को विनय करूं कि आप जहां पोरबंदर, जामनगर, राजकोट, जूनागढ़, वेरावल, जहां जहां जो असरग्रस्त विस्तार है, भला हुआ कि कोई जानहानि इतनी नहीं, 2-3 की बात आती, 4 है, बाकी कोई जानहानि नहीं है. ये भगवत कृपा. पाक हानि हुई होगी मौसम के कारण और कहीं के घर चले गए, जो जो कुछ हुआ होगा. अब तो ये सब धीरे धीरे खुलेगा सब. लेकिन सुबह से तो नहीं, यहाँ व्यासपीठ पर बैठते में जो लिखने लगा ना, तब मुझे ये लिखना था. मैंने कहा कि अब लिख कर क्या दूँ तुम्हें, मैं ही बोल दूँ. तो अवसर आया है तो मैं आदरणीय हमारे मुख्यमंत्री साहब को विनय करूँगा कि चित्रकूट धाम तलगाजरड़ा की प्रसादी के रूप में दार्जिलिंग व्यासपीठ की ओर से हमारा तुलसी पत्र हम सीएम राहत फंड में भेज देंगे. आप जो राहत घोषित करें उसमें हमारा तुलसी दल डाल दीजिए. सीएम राहत फंड का अकाउंट नंबर हम प्राप्त कर लेंगे और हम व्यासपीठ और तलगाजरड़ा
श्री हनुमान जी के प्रसाद के हमारी संवेदना प्रकट करने के लिए हम 25 लाख रुपया आपको दे और विनय करता हूँ हम हमारे सीएम साहब को कि हमारे तुलसी पत्र को आप स्वीकार करिएगा और आप जब राहत घोषित करें तब इसमें हमारा तुलसी दल मिला देना और ये प्रसाद है इसलिए योग्य हाथों से वितरण करा देना क्योंकि ये प्रसाद है। રાજ્યના નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંતોના આશીર્વાદ લેવા શરૂ કર્યા છે। શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી શ્રી માધવપીરદાસજી અને શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા। રક્તદાન તે મહાદાન છે। રક્તદાન એ જીવનદાન છે। આવો રક્તદાન કરીએ। સિહોર પીપલ સોસાયટી દ્વારા સભાસદોને ભેટ વિતરણ કરાયું છે। શ્રી સિહોર પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી 25મા વર્ષમાં પ્રવેશેલ છે। આ પ્રસંગે સ્વામી શ્રી સ્વરૂપાનંદજીના હસ્તે સભાસદ ખાતેદારોને ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ દ્વારા પ્રશ્નો ઉકેલવા માંગ થઈ છે। મધ્યાહન ભોજન કર્મચારી પ્રતિનિધિ મંડળના અગ્રણીઓએ ગાંધીનગર રાજ્ય સરકારમાં પોતાના પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે। રમેશ કામલિયા, ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી પ્રતિનિધિ મંડળના રાજ્ય પ્રતિનિધિ તરીકે આજે અમે અમારા મૂંઝવતો પ્રશ્ન એટલે કે વેતન વધારો જે છેલ્લા 34 વર્ષથી અમે નજીવા વેતનમાં કામ કરી રહ્યા છીએ, જેની અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સરકારશ્રીએ આ બાબતે કોઈ નિર્ણય ન લેતા અંતે અમે લોકોએ કંટાળી અને એક અલ્ટિમેટમ આપેલું અને એ અલ્ટિમેટમ અનુસંધાને 13/9/2021ના રોજ
અમે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાનું અલ્ટિમેટમ આપેલું, પરંતુ 13/9/21ના રોજ ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ જતાં પરમિશન ન મળેલ હોવાથી પીએસઆઈ સાહેબના કહેવા અનુસાર આજે અમે ગાંધીનગરના કલેક્ટર સાહેબ મારફતે માનનીય રાજ્યપાલ સાહેબને આવેદનપત્ર આપી અને આગામી 10/10/21 સુધીમાં જો આ બાબતે અમને ન્યાય નહીં મળે તો 18/10/21થી અમે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની પરમિશન પણ માગેલી છીએ અને પરમિશન નહીં મળે તો પણ અમે 18/10/21થી પ્રતિક ઉપવાસ કરીશું અને અમારા હક માટે લડત કરીશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડશું એવો અમે દ્રઢ નિર્ધાર કરેલ છે. ગુજરાત રાજ્યના તમામ મધ્યાહન ભોજન કર્મચારીઓએ જે પ્રતિનિધિ મંડળ સાથે જોડાયેલા છે તેઓએ. ખાખરિયા ગામને હરિયાળું બનાવવા અભિયાન. મિશન ગ્રીન આર્મી ગ્રુપ ખાખરિયા. ઓક્સિજનનું વાવેતર. ઘર ઘર ગામ ગામ વૃક્ષ ઉછેર અભિયાન. ખાખરિયા તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. ગણપતિજીની પૂજા વંદનાના ઉત્સવની સર્વત્ર ઉજવણી થઈ રહી છે. અમરેલીમાં ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી દ્વારા ગણેશોત્સવ પ્રસંગે વિવિધ સ્પર્ધા કાર્યક્રમોમાં સૌ આનંદ અને ભક્તિભાવ સાથે ભાગ લઈ રહ્યા છે. નાનકડા બાળકોની હળવી રમત જોખમી બનતા હાસ્ય અને પીડા બંને થતી હોય છે. થોડા દિવસોથી ફરતો આ વિડીયો રમૂજ સાથે ચેતવણી આપે છે. અહીંયા દૂધ ભરવાની મોટી બરણીમાં બાળક બેસી જતા ફસાઈ ગયું અને આખરે બરણી કાપવી પડી હતી. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર. नमस्कार, सत श्री अकाल, जय जिनेन्द्र और आप सबको मेरा आदाब. मैं हूं अपरा मेहता. दोस्तों, आज मैं आपके साथ एक बहुत ही जरूरी बात करना चाहती हूँ. हमारे शरीर की संरचना हजारों कोशिकाओं और नसों से बनी हुई है, जिसके लिए रक्त संचार यानी कि ब्लड सर्कुलेशन बहुत ही जरूरी है. 80% शरीर की बीमारियां रक्त संचार के अभाव से ही होती है. पंच तत्व से बने शरीर को निरोगी कैसे रखा जाए, इसके लिए श्री विजय परसाना 35 सालों से कार्यरत है. जंगलों में, नदियों में, सूर्योदय से सूर्यास्त तक प्रकृति में गायों के बीच रहकर सालों तक उन्होंने कठिन तपस्या की है. आजकल की भाग दौड़ की जिंदगी में हम अपने शरीर को समय ही नहीं दे पाते. दोस्तों, याद रखना, ये वही शरीर है जिसमें ईश्वर वास करते हैं और हम उसी शरीर को अपनी अस्त व्यस्त लाइफस्टाइल की वजह से जकड़ लेते हैं और हमारे शरीर के महत्वपूर्ण 5 लोग पूरी तरह से जकड़ जाते हैं. श्री विजय परसाना के 35 साल के अनुभव से इस थेरेपी प्लेट का आविष्कार किया गया है. इस थेरेपी प्लेट पर हर रोज 15 मिनट खड़े रहने से शरीर की हर बीमारी दूर हो सकती है, क्योंकि इस थेरेपी प्लेट का विशेष डिजाइन शरीर के हर अंग से जुड़ा हुआ है, जिसकी वजह से इसके ऊपर खड़े रहने से शरीर के 5 लोग खुल जाते हैं. आज ही अपना थेरेपी प्लेट ऑर्डर कीजिए और स्वयं अनुभव कीजिए. कुछ ही दिनों में
आपके शरीर में नई ऊर्जा का संचार होगा और देखते ही देखते आप महसूस करेंगे कि आपकी शरीर की कई कठिनाइयां दूर हुई है। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.